હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આપણો નવો વ્લોગ ચાલુ કરીએ. અત્યારે વાગી ગયા છે 12:30 વાર છે અને આજે ફરી પાછો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. હમણાં વચ્ચે ગેપ રહી ગયો હતો થોડો, કેમ કે કંઈક આડાવડું કામ ને કરતા હોય ને પછી બાકી રહી જાય અને બપોર પછી કંઈ ચાલુ કરવાની ઈચ્છા થાય નહીં. એટલે જો સવારમાંથી ચાલુ કર્યો હોય તો મસ્ત મજા આવી જાય. હમણાં ઠંડીનો માહોલ ચાલુ થઈ ગયો છે અને તમે જોયું એમ અમે પાપડ બનાવવા માંડ્યા, પણ પછી પાછો ગેપ આવી ગયો તો એમાં પણ એટલે નથી બનાવ્યા. હવે પાછા બનાવશું. અને અત્યારે અહીંયા જો આપણો મસ્ત મજાનો રોટલો ફૂલીને દડા જેવો જો ચડીને મસ્ત પાકી ગયો અને એકદમ મસ્ત જો ડિઝાઇનવાળો ને કડકડીયો બની ગયો. તો આ એક નાનો કર્યો, બાકી બધા તો જો મસ્ત મસ્ત થગાઈ જાય એવું છે, મોટા છે. તો બસ આપણે રસોઈ મસ્ત પતી ગઈ છે. આજે મેં નક્કી જ કર્યું હતું કે આજે પહેલાં તો મારે ફટાફટ છે ને રસોઈ બનાવી લેવી અને પછી જ વ્લોગને ચાલુ કરવો છે, કેમ કે પછી 1:45 વાગી જાય, પછી દાદાને પપ્પાને જમવા આવી જાય અને મજા ન આવે એટલા માટે. તો જો આપણે મસ્ત ખાડા પાડી અને રોટલો ચોપડી લઈએ અને ઘડીક ઠરવા દઈએ, આની ઉપર રાખી દઈએ. અને આજે તો લેડીઝ ને જેન્ટ્સ બે સંભારા બનાવ્યા છે અને આમાં જો મસ્ત મજાનું ચોળીનું શાક બનાવ્યું છે. હજી તીખું કરવાનું બાકી છે. અને લેડીઝ ને જેન્ટ્સ સંભારો એટલે શું તમને એમ થતું હશે હું બોલી તો ગઈ, પણ તો લેડીઝ ને જેન્ટ્સમાં એવું છે કે આજે અમે છે ને મોરો સંભારો કાઢીએ ને એટલે એ મોરો સંભારો તો જેન્ટ્સ લોકોને ભાવે નહીં ને તીખું જ જોતું હોય એટલે તો એને લેડીઝ સંભારો કહી દઈએ, અને મરચાંવાળો હોય તો જેન્ટ્સ સંભારો. તો આજે જો લેડીઝ સંભારામાં અમે એમાં એવું કર્યું છે કે દૂધીનો બનાવ્યો છે અને જેન્ટ્સમાં જો મસ્ત મરચાંનો, દાદાનો મોસ્ટ ફેવરિટ, તો એને છે ને મરચાંનો અને તીખો સંભારો હોય ને તો બહુ મજા આવે. તો આજે એવું બધું રસોઈમાં છે, ચોરીનું શાક ને એવું. ને વાણી આપણી ભણવા ગઈ છે એટલે એ આવશે હવે 1:30 વાગે. કાલે તો વહેલી આવી ગઈ હતી, ખબર નહીં આજે કંઈ કીધું હોય તો, કેમ કે હવે તો મારી જોડે જવું નથી પડતું એની જોડે, નહીં તો મારે મૂકવા જવી પડતી, પણ હવે એ એકલી વહી જાય તો પપ્પા મૂકી આવે. ને હમણાં તો કૃપાલ તો એના કેમેરાની સાઇટ ઉપર છે તો 2 દિવસ કાલે અને આજે કદાચ આજે આવશે. આની પહેલાં એ 2 દિવસ છે તો 4 દિવસથી કામ ચાલુ છે ને એક રિસોર્ટ ઉપર કેમેરાનું કામ કરવાનું હતું. એને ફિટિંગ કંઈક 19 કે 20 કેમેરા લગાવ્યા છે એને. તો હવે તો એના કેમેરાનું કામ જબરજસ્ત ચાલુ છે, ફ્રી જ નથી રહેતા, એક પછી એક ચાલુ જ હોય છે. સ્કૂલની અંદર પણ એને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખેલું હોય કામ, એટલે ત્યાં પણ એને જવું પડે. અને ખરાબ કાંઈ પણ થાય તો પછી ફ્રીમાં સર્વિસ આપે, એટલે વધારે લોકો એની પાસે કામ કરાવે અને વ્યવસ્થિત કામ કરે અને રિઝનેબલ ભાવમાં. એટલે આપણી પાસે કસ્ટમર આવવાના જ છે તો એને એ કામ ચાલુ જ રહે છે. તો એ હવે કદાચ આજે આવી જશે. અને અહીંયા જુઓ અમારી મસ્ત મસ્ત બે દૂધી પાછી આવી ગઈ છે. આની પહેલાં એક વખત આવી હતી મોટી બધી, તો હલવો બનાવી નાખ્યો. અત્યારે આ પાછી આવી છે તો પાછો કંઈક હલવા બનાવવાની અમે પ્રક્રિયા કરીએ છીએ. હવે જોઈએ છીએ કૃપાલ આવી જશે ને પછી બનાવશું એટલે એને ગરમ ગરમ મજા આવે. તો હમણાં એ નથી તો કંઈ નવીન બનાવતા પણ નથી. એક દિવસ મરચાં એટલા સ્ટ્રોંગ ને તીખા છે, જરાક ખોયલું તો ઉધરસ આવ્યું અને એવું બધું છે. ચાલે. અને અમારા ભગવાનને જો એકદમ મસ્ત આજે સફેદ ચાદર થઈ ગઈ છે ને બાએ જો મસ્ત ફૂલ પણ અહીંયા ગોઠવી દીધા. તો અત્યારે હે ને અમારે બહુ જ મસ્ત મસ્ત ગુલાબ થાય છે અને ગલગોટા પણ અત્યારે શિયાળાની સિઝન છે ને એટલે થાય છે બહુ મસ્ત. અને ચાલો હું તમને બતાવું મારા બે સાસુ શું કરે, એટલે કે મારા સાસુ અને મારા સાસુના સાસુ, એટલે કે મારા કઈઠા સાસુ. તો એ બે એનું કામ કરતા હતા, હું મારું કામ કરતી હતી રસોઈનું. તો રસોઈ પતી ગઈ છે એટલે હવે ટેન્શન નથી. શાક તો હું હમણાં તીખું કરી લઈશ એટલે તાર દાદાની જમવા આવી જશે. અને અહીંયા તમને બતાવી બે શું કરે જો. જો એ બે હસી મજાક કરે ને દાંત કાઢે, અને દાંત કાઢતા કાઢતા માંડવી ફોલે છે જો. એ બે કંઈક વાતું કરે છે, હવે ખબર નહીં હું કરતા હોય. તો બસ એ લોકો એના જેવું જો કામ કરે અને મારે એ કામમાં પછી ઓછું, કેમ કે એવું બહારનું એ કામ કરી નાખે. આપણે રસોઈનું મેઇન કામ હોય આપણા એ કરીએ ને એમાં
તો હવે હું આગળ ફ્રી થઈ જઈશ તો કરાવવા જઈશ, દાદા આવશે તો જમવા દઈ દઈશ. તો ચાલો આજે તો હવે જોઈએ છીએ શું કરીએ છીએ આખા દિવસની અંદર, બ્લોગની અંદર મહિના રહેજો. નવીન તો કંઈ કરવાની ઈચ્છા છે નહીં, છોકરી પાલ આવી જશે તો વળી કંઈક ઢોકળાનો કે બદલાનો કે પ્લાન કરશું. તો જે કરશું એ તમારી જોડે હું શેર કરીશ. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો ને બ્લોગ કેવો લાગ્યો છે એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો, અને લાઈક અને શેર કરી દેજો, અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવીને ઓલ સિલેક્ટ કરી દેજો, જેથી કરીને મારા નવા આવતા બ્લોગ તમને મળી જાય. અને ચાલો આપણે હવે પહેલાં થોડું ઘણું કામ બાકી છે એ પૂરું કરી લઈએ, અને પછી પાછા આપણે આગળ બ્લોગને પાછા કન્ટિન્યુ કરશું. તો હજી અમારે તમારી જોડે એક મસ્ત હું તમને થોડીક વાત કરી દઉં કે એક એવી વસ્તુ છે જે આયુર્વેદિક ઔષધિ છે, એનો મારે બ્લોગ આખો બનાવવાનો છે અને એ તમારી જોડે શેર કરવાનો છે. પણ હવે જોઈએ છે ક્યારે ટાઈમ મળે ક્યારે નહીં, તો બસ બ્લોગમાં આગળ મહિના રહેજો. આજે વારો આવી જશે તો આજે જ તમારી જોડે શેર કરી દઈશ, અને એવું લાગશે તો એનો એક આખો વ્લોગ જ અલગથી હું બનાવીશ. તો આમાં આવી જશે અમારી ચેનલ ઉપર, તો જોવાનું ભૂલતા નહીં. હાય હાય તો કરી દે, મોટું આમાં રાખીને મત રાખે કા. તો જો વાણીબેન જાગી અને જો અહીંયા વેફર ખાવા મીંડા હે, આપણે મોઢું નથી બતાવતા. કા નથી બતાવતી હે, બતાવી ને. તો જો અહીંયા અમારી છે ને મારી મમ્મીની ચા ભરેલી છે, અને જો વાણી છે ને વેફર ખાય. જો કે હાય, તો એ આપણે મોઢું નથી બતાવતી, પણ આપણે હે ને વાણીબેનનું મોઢું આજ તો જોવું તો છે જ. તો કાંઈ નહીં, હાવ ફરી ગઈ છે. તો ચાલો અત્યારે વાગવા આવ્યા છે 4:30 ને 5, અને અમે લોકો ચા પાણી પીએ છીએ, હું અને આ વાણી જો બાય પેલા જ બતાવી દેતી હોય તો મને બોલવું તોફાન કરે છે. ચપડી આજ વાણીને સીધ જવાનું હતું મેંદેડા. આજે વાણીને ખબર નહીં, સવારે પપ્પાએ નામ લીધું ને તો સવારની તો ઈ જ ધૂનમાં છે. ભાઈ અમારે બસ વહી ગઈ હવે, અટાણે 5:45 થવા આવ્યો. અટાણે તો પૂગી જવું જોઈએ, એને બદલે હજી તમે ઉઠીને નાસ્તો કરીએ છીએ કા વાણી. કાંઈ વાત હજી તો છોકરી પાલે ન થયા. હા હા ચાલશું ચાલ ફટાફટ ખાઈ લે. તો એને તો જો એક સાઈડમાંથી કામ પૂરું થયું તો આ બીજી સાઈડનું કામ આવી ગયું છે, તો ખબર નહીં અત્યારે આવશે કે નહીં ઈ. અને બસ તો અમે હવે જો નાસ્તો પાણી કરી લઈએ અને પછી કંઈક રસોઈ બનાવશું. જોઈએ છે આજની રસોઈમાં તો હું કરીએ એ. બાકી તો આ શિયાળો છે એટલે દી તો વહેલો આથમી જાય તો એકદમ મસ્ત. હવે દી આથમી ગયો, અંધારું થવા માંડ્યું છે. મમ્મીએ અહીંયા કામકાજ પૂરું કરી લીધું જો ઇસ્ત્રીનું, તો એને એ થઈ ગયું છે. હવે અમે કપડાં સિલાઈમાં દીધા હતા ને એ થઈ ગયા છે, તો લેવા જવાના છે તો લઈ આવે. અને મને વાણીબેનને થોડીક ઉધરસ વધી ગઈ છે, તો એને હવે આપણે કંઈક પાવું જોશે. તે દિવસે મેં આંબલી પાઈ હતી, પણ હવે અત્યારે એ થોડીક ગરમ હોય ને ઓછી હોય, બગીચાની અંદર સુકાઈ ગઈ પાણી વગરની, ચોમાસામાં વધારે થાય. તો હવે કંઈક સાંજે બીજું કંઈક નવીન નુસ્ખો અજમાવશું. અળુસીન પાનનો રસ સવારે પાયો હતો, પણ હવે એ છે ને થોડો ગરમ હોય એટલે બહુ વધારે પોવાય નહીં, એટલે આજ સવારેથી કાલ સવારે એમ પાઈશું. અને અત્યારે બીજું કંઈક ગરમ વસ્તુ પીવડાવશું, હળદરવાળું દૂધ ને એવું ટ્રાય કરીએ, ચાલુ કરીએ શું થાય. જોઈએ છીએ આપણે, કહેવાય છે કે હળદરવાળું કેસરવાળું દૂધ પીવડાવીએ તો એ થોડું ગરમ હોય ને તો એનાથી ઉધરસ મટી જાય. તો હવે હાંજે એવું કંઈક પીવડાવશું અને ગાયના દૂધની અંદર. તો અત્યારે પહેલાં ચાલો ચા હવે ઠરી ચા પી લઈએ ને તમે બધા પીવા આવી જાઓ ગરમ ગરમ ચા પીવા માટે. મમ્મી ચા ઠરી ચા હે, તો ચાલો આપણે હવે જોઈએ છીએ આગળ થાય છે શું. બન્યા રહેજો બ્લોગની અંદર. વાણી સાયકલ ચલાવે.
તો ચાલો મમ્મી માણીની બધા અહીંયા રમે છે અને ફાઇનલી આજે બનાવવાનું શું છે એ નક્કી થઈ ગયું. તો એકદમ મસ્ત શિયાળો ઠંડી છે તો રોટલા ખાવાની બહુ મજા આવે ને એની જોડે કંઈક ચટપટું મસાલેદાર હોય તોય મજા આવે. તો આજે આપણે બનાવવાના છીએ દહીં તીખારી. તો જો મેં રોટલાને હું તો મસ્ત મસ્ત બનાવી લીધું છે અહીંયા. તો બપોરે રોટલા અત્યારે રોટલા કેમ કે છે ને અત્યારે રોટલા ખાવાની બહુ મજા આવે અને અમે એવા નાખેલી હોય છે ઝાર ને મકાઈ ને એવું. તો એ અત્યારે શિયાળામાં પૌષ્ટિક આહાર પણ કહેવાય. તો હા જોઈ લો ગોકેરો કેટલો કરે મારું કાંઈ સંભળાતું નથી. તો આપણે જો દહીં મસ્ત આવી ગયું છે તો અમે બહારથી લઈ લીધું છે, ઘરનું તો નથી. પણ તો જો અહીંયા મસ્ત બધાને થઈ જાય ને એટલું એકદમ મસ્ત અને ઘાટું પણ એકદમ મસ્ત છે. આપણે જેવું જોઈએ એવું તો એ લઈ લીધું છે. અને અહીંયા આપણે જો એકદમ મસ્ત લીલી ડુંગળી અને ટમેટું ક્રશ કરી નાખ્યું, લીલી ડુંગળી સુધારેલી છે. તો એનો આપણે વઘાર કરવાનો છે અને આ બે આપણે સાંભળવાનું દીધું જોઈ લ્યો હે ને. વાણી હાય શું કરે હે એવી રીતના હકાવે ઠીક. તને આવડે હકાવતા ઠીક. હા તો આપણે પાટો છે એવો તો જો ફરતી બાજુ છે ને પાટે ને પાટે ગાડી હાંકવાની છે કેવું છે. હા જો ફરતી બાજુ છે એટલે એમ જ હકાવે હે ને. ફસાઈ ગયું વાણી બેન ને પાટામાં ગાડી ફસાઈ ગઈ એવું જ થયું ને. ટાટા. હા પછી ટાઈમે જમવા આવી જાજો બીજું તો શું હો ને. હા કેટલી રોટલી બનાવું. સ્ટેશન આવી ગયું કે ફસાઈ જાય ત્યાં હે જોઈ લે. બે ચલો વાણીબેનની 2 રોટલી. તો ચાલો બનાવું દહીં તીખારી અને તમને પણ બતાવતી જાઉં, થોડું થોડું શેર કરતી જાઉં. આપણું સ્ટેન્ડ હજી રિપેર થયું નથી ને નવું આવ્યું નથી એટલા માટે. તો જો વાણી કંઈક કહે છે આપને. શું કરવું છે તારે તે વિડીયો ઉતારું તારું ત્યાં શું કરવું તારે કે તો ખરી. તો પછી મારે કેમ વિડીયો ઉતારવો. ઠેક રમવું છે તારે રસોઈ બનાવી. તો તું બોલ તો આમાં અમને ખબર પડે ને. બોલ્યા વગરનું તું એમ કે મારો વિડીયો ઉતાર તો મારે કેમ વિડીયો ઉતારવો વાણી તારો. ભાઈ તો કાંઈ નહીં હાલો. અમારા પછી આ બધા જોવાવાળા કંઈ મૂંગું થોડુંક જોવે ને. તું કંઈક બોલ તો એ જોવે ને ખબર પડે કે વાણી શું કરે. તો એ કંઈક આપને કમેન્ટ કરે કે વાણી સરસ રમે કે નથી રમતી કે એવું કંઈક હોય તો ખબર પડે. હાલો નહીં તો પછી મારા હમણાં દાદા આવી જાઓ બનાવી છે રસોઈ હે. તો ચાલો તમે બનાવી લ્યો ને પછી મને કહેજો વાણી હો. ત્યાં સુધી રાખું. ઠીક બની ગયું. બાને પીરસીએ દીધું હોય એવું છે. પણ તમે શું આપ્યું એ તો કયો કે પ્લેન જમવા આપ્યું છે કે એવું છે. ચાલો તો હવે હું હે ને મારી રસોઈ બનાવી લઉં. તમારી બની ગઈ ને તો હા તમારે તો સરસ ચા આવે હો. મસ્ત બનાવે દૂધ વાળી મસાલો નાખીને છે. મને એવી ન ભાવે, મને તીખી લાગે. અહીંયા કઈ કરે છે હવે શિયાળાનો કાવો હાલે. હા આપણે તેલ મૂકી દીધું છે. મસ્ત તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખી દઈએ
જીરું, જરૂર પ્રમાણે તમે 4 પાવડા તેલ મૂક્યું, જીરું નાખ્યું અને પછી નાખો લીમડો. તો એમાં લીમડાનો ટેસ્ટ બહુ મસ્ત આવે. પછી આપણે નાખી દઈએ લીલી ડુંગળી. કેમ કે લીલી ડુંગળી છે ને પહેલાં ચોળવવી પડશે અને પછી આપણે ટમેટું નાખશું. તો પહેલાં એને છોડવી લઈએ. અને હવે એમાં છે ને પહેલાં આપણે મસાલો કરી નાખીએ હિંગ અને હળદરનો. એ થઈ ગયો છે. એક હાથે મને ઓછું ફાવશે તો બસ પહેલાં તો લીલી ડુંગળીને આપણે વઘારી લઈએ. તો જો મસ્ત આપણી ડુંગળી ચડી ગઈ છે. હવે એની અંદર આપણે ટમેટાની ગ્રેવી એડ કરી દઈએ. હવે મસ્ત ટમેટું એડ થઈ ગયું છે. હજી આની અંદર એક મેઇન વસ્તુ નાખવાની આપણે બાકી છે, પણ મારું મોરું લઈ લઈશ પછી એમાં એડ કરીશ. હવે થોડુંક પહેલાં આપણે એમાં ધાણા જીરું નાખી દઈએ પાવડર અને થોડુંક આપણે સ્વાદ મુજબ નાખવાનું છે નમક. તો આપણે જાડી નિમક છે એટલે 1 ચમચીથી ઉપર થોડુંક નાખીએ. દહીં થોડુંક ખટાશવાળું હોય તો એ પ્રમાણે. અને થોડાક આપણે નાખીએ 2 દાણા ખાંડના, જો તમારે નાખવું હોય તો. એમાં પછી તમે સ્કીપ પણ કરી શકો છો. આપણે બસ 2 દાણા નાખ્યા છે કેમ કે ટમેટું છે અને દહીં ખટાશવાળું હોય એટલા માટે. અને હવે આપણામાં નાખવાનો છે ગરમ મસાલો. તો જો આમાં મારે આપવો છે પંજાબી ટેસ્ટ, એટલે હું આ જે પંજાબી પનીર ટીકાનો મસાલો છે એ જ આમાં નાખીશ. એટલે એનાથી મસ્ત પંજાબી ટેસ્ટ આવી જશે. હવે થોડોક જ હશે તો થોડીક માં નીકળશે. ચલો હું વ્યવસ્થિત કાઢી નાખી દઉં, પણ થોડોક નીકળી ગયો છે. તો આવી રીતના મસ્ત. હવે આને એકદમ મસ્ત આપણે બધું ચડવા દેવાનું છે. તો ચાલો આપણે તો હજી જો ડુંગળીની ટમેટાની ગ્રેવી ચડે છે, પણ વાણીબેન અહીંયા કંઈક બનાવે છે તો આપણે એને મળી લઈએ એ શું બનાવે છે એ. તો વાણીબેન જરા સાઈડમાં ઊભો તો તમારું કિચન પણ અમને દેખાય અને તમે શું બનાવો છો એ કહેજો જરાક અમને. એ શું બનાવો છો? ક્યાં? ઓ તમારે તો 2 ગેસ છે વાણીબેન? લે એ તો મને ખબર નહોતી. તો ક્યાં રોટલા કેમ તમને બનાવતા આવડે? હા. શાક શેનું બનાવ્યું? તુરિયાનું છે. આ કુકરમાં શું છે કે એમાં શાક છે? આ ગેસ ઉપર ભરેલાનું. તમે 2 શાક બનાવો? સરસ. તો તમારે તો મમ્મી જામો પડી જવાનો છે. અમારી ઘરે રોટલા તો છે ને દહીં તીખારી છે. હા 2 રસોડા ચાલુ છે ગોકુળમાં. તો મળશે તમને, વાણી દેશે કાં? તમારે મોટા થઈને બી શું બિઝનેસ કરવો વાણીબેન? ચાલો અમારી સુગંધ આવે એટલે હવે અમે જઈએ. તો ચાલો આપણે ઢાંકીને અત્યાર સુધી ચડવા દીધું. તો હવે જોઈ લઈશ. તો જો મસ્ત સુગંધ પણ આવે છે અને મસ્ત આપણી ડુંગળી અને ટમેટું ચડી પણ ગયું. હવે ને અમારું મોડું પહેલાં તો લઈ લો એક વાટકાની અંદર અને પછી આને ઠળવા દેવું પડશે. તો હું સાઈડમાં થોડુંક અમારું લઈ લઉં છું અને પછી આગળ બતાવું. તો જો હવે આની અંદર આપણે છે ને કરીએ છીએ લસણવાળી ચટણીને એડ અને થોડીક નાખીએ છીએ સૂકી ચટણી. એટલે લસણવાળી ચટણીનો દહીં તીખારીની અંદર ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે. તો જો એકદમ મિક્સ કરી અને ઘડીક વાર આપણે ચટણીને ચડવા દઈએ આમાં, એટલે લસણ એકદમ પાકી જાય અને પછી આને આપણે ચડવા દઈશું. તો જો મેં અહીંયા મોળું લઈ લીધું છે. તો હવે એમાં ધાણાભાજી થોડાક ગરમ છે તો એડ આવી રીતના કરી દઉં છું અને પછી આપણે એને હલાવી નાખીએ એટલે મસ્ત ધાણા મિક્સ થઈ જાય. પછી આમાં દહીં નાખી દઈએ. તો જો એકદમ મસ્ત ગ્રેવી આપણે રેડી થઈ ગઈ, થોડીક ઠરી પણ ગઈ અને હવે એની અંદર આપણે એડ કરી દઈએ દહીં.
થઈ ગયા. હવે હલાવી લેવાનું. બહુ નહીં નકર એકદમ ઢીલું પડી જાય. આપણે આવી રીતના આમ કઠણ રહીએ ને એવું જ રાખવાનું છે. પછી તો મિક્સ થતું જાય ને લેવાતું જાય ને ખવાતું જાય. હવે એની અંદર આપણે એડ કરી દઈએ ધાણા ભાજી. થોડુંક હલાવી નાખીએ એટલે એકદમ મસ્ત અંદર પણ સ્મેલ બેસી જાય. આનું પછી ગાર્નિશિંગ માટે થોડાક ભભરાવી દઈએ તો તૈયાર છે આપણી દહીં તીખારી. એકદમ મસ્ત રોટલા સાથે ખાવાની. ને આ વખતે જો મસ્ત દહીં થઈ ગયું. તો આ પણ મસ્ત બની ગઈ. અને ચાલો હવે પપ્પા આવી ગયા, તમે લોકો બધા જમી લઈએ અને પછી આગળ પાછળ બ્લોગને કન્ટિન્યુ કરીએ અથવા તો બ્લોગને આપણે એન્ડ કરશું. શું કરીએ એ જોજો તમે. અને મારી વાણી બેન પણ જો અહીંયા એનું રસોડું ચાલુ જ છે હજી, તો એ પણ મસ્ત રમે છે. તો ચાલો મળીએ આપણે આગળ. તો જો જમીને ફ્રી થઈ ગયા ને વાણી માટે મૂકી દીધું મેં હળદર અને કેસરવાળું દૂધ. તો આ જો એકદમ ઓરિજિનલ અને ઘરે બનાવેલું કેસર છે ઉગાડીને. તો દાદાના બેન છે એને આ કેસર વાવ્યું હતું અને એમાંથી એને અમને આ ડબલીની અંદર એટલું આપ્યું છે. તો હું વાણી માટે કેસરવાળું દૂધ બનાવી લઉં. કહેવાય કે ઉધરસ આવતી હોય તો કેસરવાળું દૂધ પણ ખૂબ ઉપયોગી છે. તો આજે પીવડાવીને ટ્રાય કરું છું. બાકી હળદરવાળું તો હું બનાવતી જોઉં છું. તો બસ આપણે આટલા તણખા નાખ્યા છે કેસરના. હવે કેવું બને છે ટેસ્ટમાં ને બધું જોઈએ. પણ હળદર છે એટલે કેસરનો ટેસ્ટ નહીં આવે, પણ આગળ જોઈએ હવે શું થાય. ચાલો ફ્રેન્ડ્સ, તો વાણી માટે બનાવી લીધું હળદર અને કેસરવાળું દૂધ. અને બસ તો હવે પીવડાવી અને પછી સૂઈ જશું. હજી આજે પણ ક્રીપા લાવ્યા નથી. હવે એને બીજી સાઈડ ચાલુ થવાની છે ને, તો ત્યાં બધું જોવા અને કેમેરાનું વિઝન કેવું આવે છે બધું બતાવવાનું હતું. તો એ ત્યાં જતા રહ્યા એટલા માટે. અને વાણીને ઉધરસ બહુ છે એટલે કેસર અને હળદરવાળું દૂધ બનાવ્યું છે મિક્સમાં. પણ જોઈએ છીએ હવે આજે કેટલી રાહત થાય છે. એ સવારે મેં અળુસીના પાનનો રસ પણ પીવડાવ્યો હતો. એટલા માટે નહીંતર એને વધારે સવારે જાગે ને ત્યારે વધારે ઉધરસ આવે. તો એવું બધું ચાલ્યા કરે. હવે દવાથી એને ફેર નથી પડતો એટલે મારે પછી હવે કંઈક દેશી ઉપચાર કરવો પડશે એનો. તો ચાલો આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ. મળી આવતા વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો અમારા વ્લોગ તમને કેવા લાગે છે જરૂરથી કમેન્ટ કરીને કહેજો ને એક લાઇક તો કરી જ દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય.